હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। ધોરણ 8 ના વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ભાગ નંબર 2 માં છીએ। તો શું છે પાઠનું નામ? સમય સંખ્યાઓ। આપણે ક્યાં હતા? સમય સંખ્યાના ગુણધર્મો। એમાં શું ભણ્યા હતા? ગયા લેક્ચરમાં સવૃત્તતા। શું ભણ્યા છો? સવૃત્તતા। ને બીજો ગુણધર્મ કયો છે? ક્રમનો ગુણધર્મ આપણે આજે ભણવાનો છે। તો પહેલા શું ભણ્યા છે? સવૃત્તતા। એનું થોડુંક રિવિઝન કરી લઈએ। ઓકે, એમાં હતું શું, જોવાનું છે શું, એકવાર જોઈ લઈએ। તો કે સવૃત્તતા જોતા હોય તો એ કઈ કઈ સંખ્યાઓ માટે જોયું હતું? તો પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યા માટે પણ જોયું હતું, એના પછી તમને પૂર્ણ સંખ્યા માટે પણ લખાવ્યું હતું, એના પછી તમને પૂર્ણાંક સંખ્યા માટે પરંતુ લખાવ્યું હતું, ને એના પછી તમને સમય સંખ્યા માટે લખાવ્યું હતું। ઓકે ઓકે, તો એ કઈ કઈ પ્રક્રિયા માટે સવૃત્તતા ધરાવે છે કે સવૃત્તતાનું ગુણધર્મ ધરાવતું નથી, એ આખું તમને એકવાર રિવિઝન કરી લઈએ। તો એ આપણે જોવા જઈશું। તો પહેલા આપણે સરવાળા માટે, શાના માટે? સરવાળા માટે। પછી આપણે જોઈશું બાદબાકી માટે, પછી આપણે જોઈશું ગુણાકાર માટે, એના પછી આપણે જોઈશું ભાગાકાર માટે। ઓકે, એકવાર મસ્ત મજાનું સવૃત્તતાનું રિવિઝન કરી લઈએ, એટલે એક તમને ખાલી માત્ર ને માત્ર કોઠો યાદ રાખશો એટલે તમને બધું યાદ રહી જશે। શું યાદ રાખવાનું છે? માત્ર ને માત્ર આ એક કોષ્ટક યાદ રાખવાનું છે। તો ઓકે, શું કરવાનું છે? તો જોઈએ સવૃત્તતા। સવૃત્તતા એટલે શું કે બંનેનું જે પ્રક્રિયા કરીએ સરવાળાની છેલ્લે એનું એ જ મળે તો એને કે સવૃત્તતા છે, ને ના મળે તો સવૃત્તતા નથી। તો પહેલા જોઈએ પ્રાકૃતિક સંખ્યા સરવાળા માટે સવૃત્તતા ધરાવે છે? તો કે હા ધરાવે છે, તો લખો કે હા ધરાવે છે। ઓકે, પછી પૂર્ણ સંખ્યા સરવાળા માટે સવૃત્તતા ધરાવે છે? તો કે હા, તો કે શું લખો? હા। કેમ આ લખવાનું છે? આપણે ગયા લેક્ચરમાં બધું તમને એકદમ ડીપ અને વિસ્તારપૂર્વક સમજાવ્યું છે। ઓકે, કેમ કે પૂર્ણ સંખ્યા કોઈ બે લઈશું ને એનો સરવાળો કહીશું, શું મળશે? પૂર્ણ સંખ્યા જ મળશે। એના પછી લઈએ પૂર્ણાંક સંખ્યા, ને એનો સરવાળો કરશું તો શું મળશે? પૂર્ણાંક સંખ્યા જ મળશે। ને એના પછી સમય સંખ્યા લઈશું અને એનો પણ સરવાળો કરશું તો શું મળશે? એ પણ પૂર્ણાંક સંખ્યા, જે સમય સંખ્યા જ મળવાનું છે। એટલે કે એ માટે સવૃત્તતા ધરાવે છે। જો સવૃત્તતા ધરાવતું હશે તો આ લખવાનું, ન ધરાવે તો ના લખવાનું। આપણે બાદબાકી માટે જોઈએ। શેના માટે જોઈએ? તો કે બાદબાકી માટે। તો કે પ્રાકૃતિક સંખ્યા લઈએ અને એની બાદબાકીની પ્રક્રિયા કરીએ તો શું સવૃત્તતા ધરાવે? તો કે ના, શું સવૃત્તતા ન ધરાવે। કેમ કે પ્રાકૃતિક સંખ્યાની કોઈ બાદબાકી કરશો કે 3 - 4 શું મળે છે? -1। ઓકે, શું મળે છે? -1। તો એ શું મળે છે? આપણે પૂર્ણાંક સંખ્યા મળે છે, પ્રાકૃતિક મળતી નથી। પછી લઈએ પૂર્ણ સંખ્યા માટે, તો શું આવશે? ના। પૂર્ણ સંખ્યા માટે શું આવશે? ના। અને એના પછી લઈએ પૂર્ણાંક સંખ્યા માટે। શાના માટે આપણે ચેક કરીએ? પૂર્ણાંક સંખ્યા માટે। તો એ માટે શું આવે છે? પૂર્ણાંક સંખ્યા માટે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા તમે લેશો અને એની બાદબાકી કરશો શું મળશે? ધન મળશે, ઋણ મળશે, શૂન્ય મળશે, એના સિવાય તો કશું આપણે મળવાનું નથી। તો એમાં શું આવશે? હા। એમાં શું આવશે? હા, સવૃત્તતા ધરાવે છે અને સમય સંખ્યા છે, તો સમય સંખ્યા તો સવૃત્તતા ધરાવે જ છે। તો આ ઓકે, આ ના ખબર ના પડતી તો પહેલો ભાગ છે ને એમાં આપણે બધું 1 કલાક, આ લેક્ચર આપણે 1 કલાકનું લીધું છે, તમને એકદમ વિસ્તારપૂર્વક સમજાવેલું છે। હવે જોઈએ ગુણાકાર માટે। ઓકે, તો પહેલા પ્રાકૃતિક સંખ્યા લઈએ ગુણાકાર માટે, તો શું સવૃત્તતા ધરાવે છે? તો કે હા, એ સવૃત્તતા ધરાવે છે। અને હવે પૂર્ણ સંખ્યા લઈએ ગુણાકાર માટે, તો કે ધરાવે છે? તો કે હા, એ પણ ધરાવે છે। અને હવે જોઈએ પૂર્ણાંક સંખ્યા, તો પણ એ પણ સવૃત્તતા ધરાવે છે। અને એના પછી લઈએ સમય સંખ્યા, તો એ પણ સવૃત્તતા ધરાવે છે। તો શું આવશે? બધામાં હા આવશે, બધે બધી સવૃત્તતા ધરાવશે। એના પછી લઈશું ભાગાકાર માટે, તો પ્રાકૃતિક સંખ્યાનો ભાગાકાર કરશો। ઓકે, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનો, જેમ કે 3/0 કરીએ છીએ, શું પ્રાકૃતિક સંખ્યાનો કોઈ ભાગાકાર કરીએ આપણે, જેમ કે 3/2 કરીએ તો આપણે શું મળે છે? 3/2 1.5 મળે છે। તો એ શું છે? નથી, પ્રાકૃતિક સંખ્યા નથી ને, કેવી છે? સમય સંખ્યા છે। એ માટે એમાં શું આવશે? ના। આમાં ના આવશે। તો હવે આ જોઈએ પૂર્ણ સંખ્યામાં। પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરીએ તો પણ આપણે સમય મળી જાય ક્યારેક, તો પણ એ પણ ના આવે। હવે જોઈએ પૂર્ણાંક સંખ્યાનો, એ પણ પોઈન્ટ વાળી ક્યારેક મળી જાય 3/2, તો પણ એ પણ ના આવે।
હવે જોઈએ આપણે સમય સંખ્યાનો, તો એનો ભાગાકાર કરશો તો શું મળશે? તો કોઈ સમય સંખ્યા હોય એને 0 વડે ભાગીએ તો શું આવે છે? આપણે અવ્યાખ્યાયિત આવે છે. શું આવે છે? અવ્યાખ્યાયિત. એટલે શું આવે છે? ના. ઓકે, જેને આ ના જોયું હોય તો આગળ જે પહેલો ભાગ છે ને, પહેલા ભાગનું બધું માખણ કહેવાય, કોરું માખણ. આ કોરું માખણ આ કોષ્ટકમાં આવી જાય છે. ઓકે, તો ખાલી કોષ્ટક તમે યાદ રાખશો તો એનાથી સવૃત્તતાનો ગુણધર્મ તમને બધો યાદ રહી જશે. ચલો હવે આપણે ક્રમનો ગુણધર્મ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ બીજો ગુણધર્મ. કયો ગુણધર્મ? જે આપણે સવૃત્તતાનું રિવિઝન કરી લીધું છે, હવે આપણે છે ક્રમનો ગુણધર્મ. શું છે? ક્રમનો ગુણધર્મ. તો ક્રમનો ગુણધર્મ ક્યારે ધરાવશે ને ક્યારે નહીં ધરાવે એ આપણે જોવાનું છે. જેમ કે આપણે લઈએ, શું લઈએ? a + b બરાબર b + a. જો આવું સાબિત થતું હોય, જેમ કે આનો જવાબ આવતો હોય એનો એ સામેવાળીનો જવાબ આવતો હોય તો શું થાય? ક્રમનો ગુણધર્મ ધરાવે. એટલે કહેવા શું માંગે છે? જેમ કે પહેલા a લીધા છે, પછી b લીધા છે, એનો ક્રમ કેવો છે? a અને b. અહીં આપણે ક્રમ કેવો લીધો છે? એના કરતા ઉલટો. કેવો લીધો છે? એના કરતા ઉલટો. એટલે કે પહેલા b લીધું છે, પછી a લીધું છે. ક્રમ ઉલટો લેવામાં આવે અને કોઈ ફરક ના પડે. શું? જવાબમાં કશું ફરક ના પડે તો ક્રમનો ગુણધર્મ ધરાવે છે. શું છે? ક્રમનો ગુણધર્મ ધરાવે છે, એ આપણે જોવાનું છે. તો ચલો આપણે ચેક કરીએ. તો પહેલા આપણે શેના માટે ચેક કરશું? તો પહેલા આપણે સૌપ્રથમ સરવાળા માટે ચેક કરશું. ઓકે, પહેલું શેના માટે ચેક કરીશું? સરવાળા માટે. તો પહેલા સરવાળાની પ્રક્રિયા કરીશું. કોઈ પણ એવા ઉદાહરણો લઈશું. ઉદાહરણો કોના લઈશું? પૂર્ણ સંખ્યાના લઈશું. આપણે કોઈ કોના લઈશું? માત્ર ને માત્ર પૂર્ણ સંખ્યાના લઈશું. એના પછી પૂર્ણાંક સંખ્યા માટે લઈશું. એના પછી સમય સંખ્યાનો ચેક કરીશું. તો જોઈએ હવે સરવાળો. ઓકે, સરવાળા માટે પૂર્ણ સંખ્યા તમારે લેવાની છે, એ જોઈ લઈએ. તો કે પૂર્ણ સંખ્યા કોઈ લો સરવાળા માટે. જેમ કે 3 + 4. કેવી લીધી અમે? 3 + 4. તો સામે એનો ક્રમ આપણે ઉલટાવી દઈએ તો શું થાય છે? 4 + 3. મિત્ર શું થાય છે? 4 + 3. તો આનો જવાબ શું થાય છે? 3 ને 4 કેટલું થાય છે? તો કે 7. અહીંયા 4 ને 7 3 કેટલા થાય છે? એ પણ અમારે મળે છે 7. તો શું છે? બંને જવાબ સમાન મળ્યા છે? તો કે હા, અમને જવાબ સમાન મળ્યા છે. તો પણ તમે શું લીધું હતું? 3 લીધા, 4 એવા કેવા છે? પૂર્ણ સંખ્યા છે, પણ પ્રાકૃતિક પણ કહેવાય. તો એ પૂર્ણ સંખ્યા લઈએ. જેમ કે 0 + 8. તો સામે ક્રમ બદલાઈ દઈએ. 8 + 0. જવાબ શું આવશે? 8. આનો પણ આવશે 8. એટલે કે શું થાય છે? હા, એટલે જેમ ક્રમ બદલાઈ છે પણ જવાબમાં ફરક પડતો નથી. જવાબમાં ફરક પડે છે? તો કે ના, જવાબમાં ફરક પડતો નથી. તો તમે શું લખી શકો? જેવી રીતે સવૃત્તતામાં લખતા હતા એવું લખી શકો. શું લખશો? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા સરવાળા. કોના વાળા? રસવાળા. એટલે કે સરવાળા. સરવાળા માટે ક્રમનો ગુણધર્મ નું પાલન કરે છે. ઓકે, સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. ઓકે, કેમ કે સરવાળા માટે આપણે કોઈ પણ ક્રમ બદલીએ તો શું આવે છે? સરવાળો જ આવે છે. શું આવે છે? જે જવાબ આવતો હોય એનો એ જ આવે છે. એટલે કે તમે શું કહી શકો? ઓકે, આમ એવું કહી શકો કે a + b બરાબર b + a. આપણે થાય છે a + b બરાબર b + a થાય છે. હવે આપણે એવું ને એવું બાદબાકી માટે જોઈએ. શેના માટે જોઈશું? બાદબાકી માટે. તો ચલો બાદબાકી. ઓકે, પૂર્ણ સંખ્યા લઈ આવી બાદબાકી માટે. ઓકે, હવે ચેક કરીએ. આપણને ખબર નથી કે ક્રમનો ગુણધર્મને પાલન કરે છે કે નથી કરતું. તો જોઈએ. જેમ કે 5 - 3 લઈએ. કેવા લઈએ? 5 - 3 લઈએ. અને હવે એનો ક્રમ બદલાઈ દઈએ તો શું થાય? ક્રમ બદલાઈને 3 - 5 થાય છે. શું થાય છે? 3 - 5. તો બંનેના જવાબો હવે ચેક કરીએ આપણે. 5 માંથી 3 જાય તો કેટલા વધે છે? 2 વધે છે. અને બરાબર કરીએ. 3 માંથી 5 જાય કેટલા વધે છે? 3 માંથી 5 જાય ના. તો શું કરવાના? 5 માંથી 3 કાઢવાના તો પણ 2 વધે. હવે આ તો સરખા છે? ના ના, સરખા નથી. નિશાની મોટી સંખ્યાની મૂકવાની છે એટલે શું આવશે? માઇનસ આવશે. એટલે શું થાય છે? આ નોટ ઇક્વલ ટુ. સરખા મળતા નથી. મળે છે સરખા? તો કે ના. હજી પણ પૂર્ણ સંખ્યા લઈને તમે ચેક કરી શકો. 5 - 0 સામે લઈએ 0 - 5. ઓકે, 5 માંથી જ્યારે શૂન્ય કાઢવામાં આવશે, બાદબાકી કરવામાં આવશે, ત્યારે એનો જવાબ શું મળે છે? 5 મળે છે. 0 માંથી જ્યારે કાઢવામાં આવશે ત્યારે એનો જવાબ -5 મળે છે. શું આ બંને સરખા છે? ના, સરખા નથી. આમાં 19-20 નો ફરક લાગે છે.
ના ના, આમાં તો ઘણો બધો ફરક છે, 19 20 તો નથી, ઘણો બધો ફરક લાગે છે. તો એટલે આપણે એમ શું લખી શકું છું કે બંને સરખા નથી આવતું. હવે ક્રમ બદલાઈએ છીએ પણ બંને જવાબો, બંનેના મૂલ્યો, પરિણામો બંને સરખા મળતા નથી. એટલે શું લખશો કે પૂર્ણ સંખ્યા બાદબાકી માટે, શાના માટે? બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું, કયા ગુણધર્મનું? ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી. ઓકે, આ કોનો ગુણધર્મ છે? ક્રમનો ગુણધર્મ છે. એનું સરવાળો પાલન કરે છે, સરવાળાની પૂર્ણ સંખ્યા માટેનું પાલન કરે છે, પૂર્ણ સંખ્યા એ બાદબાકી માટે પાલન કરતું નથી. હવે આપણે જોઈએ ગુણાકાર અને ભાગાકાર માટે. મિત્રો હવે આપણે આગળ જોઈએ. આગળ શાના માટે જોવાનું છે? ગુણાકાર માટે. આગળ શાના માટે જોઈ ગયા? સરવાળા અને બાદબાકી માટે. તો આપણે ગુણાકાર માટે ચેક કરીને જોઈ લઈએ. તો શું છે ગુણાકાર માટે? પૂર્ણ સંખ્યા છે. કેવી છે? પૂર્ણ સંખ્યા છે. તો કે પૂર્ણ સંખ્યા લો. કોણ લીધા? 3 લીધા. ને એનો ગુણાકાર કોની સાથે કરીએ? કોઈ પણ પૂર્ણ સંખ્યા સાથે કરો. 4 સાથે કર્યો છે, ઇક્વલ ટુ એ શું કરો? કયો ગુણધર્મ છે? તો કે આપણે ક્રમનો ગુણધર્મ છે. તો શું કરવાનું છે? ક્રમ બદલાવાનો હશે. શું કરવાનું છે? ક્રમ બદલાવાનો હશે. તો પહેલા 3 લીધા હતા, હવે પહેલા 4 લઈશું ને પછી 3 લઈશું. તો આનો જવાબ શું આવે છે? 3 ચોક 12, 4 તરી 12. તો શું બે સરખા આવે છે જવાબો? બંનેના પરિણામો મળે છે. શું સરખા મળે છે? તો કે હા, સરખા મળે છે, 12 અને 12. તો શું એ ક્રમનો ગુણ ધરાવે છે? તો હજી પણ આપણે એક બી ચેક કરી લઈએ. પહેલથી આપણે કહેતા નથી તો લો હજી 0 ગુણ્યા 72. ઓકે, 0 નો 72 સાથે આપણે ગુણાકાર કર્યો છે. હવે આપણે સામે ક્રમ બદલી દઈએ. 72 ગુણ્યા 0. તો કોઈ પણ સંખ્યાનો, ઓકે, કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરવાથી જવાબ શું મળશે? શૂન્ય જ મળશે. શું મળશે? શૂન્ય મળશે. આ કેવો છે શૂન્ય? કે એની જોડે કોઈ પણ નો ગુણાકાર કરશો તો એનું મૂલ્ય કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. શું થઈ જાય છે? તો કે 0 થઈ જાય છે. તો ચલો લખો 0 ગુણ્યા 72 નો જવાબ 0 મળે છે. અહીં પણ 0 મળે છે. એટલે કે શું મળે છે? ઇક્વલ ટુ. શું મળે છે? ઇક્વલ ટુ. એટલે કે આપણે ક્રમનો ગુણધર્મ ધરાવે છે. તો એ માટે આપણે શું લખીશું કે પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા ગુણાકાર. શેના માટે? ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ નું પાલન. ઓકે, શું કરે છે? ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. ચલો હવે આપણે ગુણાકાર પછી શું જોઈશું? ભાગાકાર. શું જોઈશું આપણે? તો કે ભાગાકાર. તો કે ભાગાકાર માટે કોઈ સંખ્યા લેવાની છે. શાના માટે લેવાની છે? ભાગાકાર માટે. તો કે ભાગાકાર માટે કોઈ આપણે પૂર્ણ સંખ્યા લો. કોને લઈશું? 5 લઈશું. ઓકે, કોને લઈશું? 5 ને લઈશું. પહેલા કરીએ 5 ભાગ્યા 10 કરીએ. ઓકે, કેટલા કરીએ? 5 ભાગ્યા 10. હવે આપણે એનો ક્રમ બદલી દઈએ. કેમ કે શેનો ગુણધર્મ છે? ક્રમનો ગુણધર્મ. એટલે આપણે શું કરવાનું છે? ક્રમ બદલી નાખવાનો છે. ઓકે, ક્રમ બદલીએ છીએ. હવે જવાબ શું આવે છે એ આપણે ચેક કરીએ. શું ક્રમ બદલીએ તો શું આવે? 10 ભાગ્યા 5. અહીં શું થાય? 5 ભાગ્યા 10. સામે શું આવે છે? 10 ભાગ્યા 5. હવે એનો જવાબ શું થાય છે? 5 ભાગ્યા 10 નો 0. કેટલો થશે? 2. કેટલો થશે? 0.2. કેટલો થશે? 0.5 ભાગ્યા 10 નો શું જવાબ થશે? 0.5 થશે. ને 10 ભાગ્યા 5 નો જવાબ શું થશે? 2 થશે. શું થશે? 10 ભાગ્યા 5 નો 5 દુ 10 ને 5 ભાગ્યા 10 છે. તો આ કેવી રીતે થાય? કેમ કે 5 ભાગ્યા 10 હોય તો 5 આમના મૂકી દેવાના. તો જેટલા 0 હોય એટલા પોઈન્ટ કાપવાના. તો કેટલા 0 છે? 1 0 છે તો 1 પોઈન્ટ કાપશું. જો અહીંયા 2 0 હોત તો 2 પોઈન્ટ કાપવાના હોય. ઓકે, તો આપણે શું બે સરખા આવે છે? તો 0.5 અને 2 સરખા નથી. તો શું આવશે અહીંયા? નોટ ઇક્વલ ટુ. શું આવશે અહીંયા? નોટ ઇક્વલ ટુ. આવી રીતે જ તમે બીજો કોઈ ચેક કરી શકો. જેમ કે 20 ભાગ્યા 5 અને સામે લઈએ 5 ભાગ્યા 20. તો કે 20 ભાગ્યા 5 નો જવાબ શું આવે છે? 4 પંચા 20. એટલે શું જવાબ આવે છે? 4 આવે છે. આનો જવાબ શું મળે છે તમને? 4. ને એના બરાબર શું છે? 5 ભાગ્યા 20. તો એનો શું જવાબ મળશે? 0.25. શું મળશે? 0.25. એટલે કે 1 ભાગ્યા 4. શું મળે છે? 1 ભાગ્યા 4. શું તો બંને સરખા છે? 4 અને 1 ભાગ્યા 4? ના, નથી સરખા. સરખા છે? તો કે નથી સરખા. તો કે હવે આપણે શું લખીશું? કઈ સંખ્યા આપણે જોઈએ છીએ? તો કે પૂર્ણ સંખ્યા જોઈએ છે. તો કે લખો
પૂર્ણ સંખ્યા એ ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી. ક્રમના ગુણધર્મનું પાલન કરે છે તો કે ના? આપણે શું જોયું? પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ, ને એમાં પણ શું જોયું? સરવાળો અને બાદબાકી. અને હવે જોયું ગુણાકાર અને ભાગાકાર. તો હવે પછી આપણે શું જોવાની છે? પૂર્ણાંક સંખ્યા. શાના માટે જોવાનું છે? પૂર્ણાંક સંખ્યા માટે. આગળ આપણે જોઈ ગયા પૂર્ણ સંખ્યા માટે. હવે આપણો વારો આવ્યો છે પૂર્ણાંક સંખ્યાનો. તો કે એ માટે આપણે શું છે જોઈએ? તો પહેલા છે પૂર્ણાંક સંખ્યા માટેનું. એ માટે પહેલા આપણે કયું જોઈએ છે? દર વખતે સરવાળા માટેનું. શાના માટેનું જોઈએ છે? સરવાળા માટેનું. તો ચલો એ ચેક કરીએ. તો કે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ ચેક કરી લઈએ. તો કે પૂર્ણાંક સંખ્યા કોઈ લઈએ. એક છે 4, બીજી છે 5 અને ત્રીજી હવે સામે લખશું. તો કે શું લખશું? 4 અને 5. ગુણધર્મ કયો છે? ક્રમનો ગુણધર્મ. તો શું કરવું પડશે? આમાં ક્રમ હશે એ બદલવો પડશે. 4 ની જગ્યા 5 અને 5 ની જગ્યા 4. જો સમાન મૂલ્ય આવે છે તો એના નિયમનું પાલન કરે છે. સમાન ના આવે તો પાલન કરતો નથી. તો ચલો આપણે ચેક કરી દઈએ. ક્રમ બદલાઈ દઈએ. 5 + 4 શું મળે છે? 4 ને 5 9 મળે છે. 5 અને 4 કેટલા મળે છે? 9 મળે છે. તો શું છે? બરાબર 9 આવી ગયા. તો કે હા, તો શું છે? ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. હજી આપણે એક ઉદાહરણ લઈને ચેક કરીએ. જેમ કે આપણે પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, કઈ છે પૂર્ણાંક સંખ્યા? તો આપણે હજી એક ચેક કરીએ. જેમ કે -4 લઈએ ને પ્લસ કેટલા કરીએ? 3 ને કહીએ. તો કે આનો જવાબ શું આવે છે? અને સામે કરીએ 3 + -4. ઓકે, હવે આનું ચેક કરીએ કે શું થાય છે. 4 અને 3 છે. ઓકે, બંનેની શું થશે? પહેલા શું થશે? માઇનસ અને પ્લસ છે. શું થશે? બાદબાકી થશે. 4 માંથી 3 જશે તો કેટલા વધશે? 1. નિશાની કોની આવશે? મોટી સંખ્યાની આવશે. તો -1 થયું. પછી સામું શું થશે? પ્લસ અને માઇનસ છે. તો એના વચ્ચે પ્રોસેસ કઈ થશે? બાદબાકીની થશે. 4 માંથી 3 જશે તો શું વધશે? 1 વધશે. નિશાની કોની આવશે? તો કે મોટી સંખ્યાની આવશે. તો કે -4 છે. મોટી સંખ્યા નિશાની આવે છે. તો કે -1 અને -1 આવી જાય છે. તો કે એ શું છે? તો કે બંને બાજુ જવાબો સરખા આવી જાય છે. તો કે તમે શું લખી શકો? તો કે પૂર્ણાંક સંખ્યા માટે લખી શકો. એ તો કે દર વખતે લખતા જ આવ્યા છીએ એવું કે પૂર્ણાંક સંખ્યા એ સરવાળા. કોના માટે? સરવાળા માટે ક્રમનો. શેનો? ક્રમનો ગુણધર્મ નું પાલન કરે છે. શું લખવાનું છે? પૂર્ણાંક સંખ્યા એ સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તો હવે સરવાળા માટે જોયું છે એવું ને એવું આપણે જોવાનું છે બાદબાકી માટે. શેના માટે? બાદબાકી માટે. તો ચલો એ પણ ચેક કરી લઈએ. આપણે બાદબાકી માટે જોવાનું છે. તો પણ કોઈ પણ એક સંખ્યા લઈ લો, પૂર્ણાંક સંખ્યા. જેમ કે આપણે લઈએ છીએ 9. 9 માંથી બાદ કરીએ છીએ 3 ને સામે શું કરવાનું છે? એનો ક્રમ બદલી લેવાનો છે. કેમ ક્રમ બદલાવાનો છે? આપણે ભણીએ શું છીએ? ક્રમનો ગુણધર્મ. એટલે આપણે ક્રમ બદલાઈશું. 3 - 9 કરીશું. ઓકે, તો કે 9 માંથી 3 જશે તો કેટલા વધશે? તો કે 6 વધશે. 9 માંથી 3 જાય તો 6 વધે છે. સામે 3 માંથી 9 જાય તો કે ના જાય. તો કે 9 માંથી 3 કાઢો. 9 માંથી 3 જાય તો શું વધે છે? 6 વધે છે. ઓકે, તો બંને સરખા છે? તો કે હા સરખા છે. જોઈ તો લો એકવાર. નિશાની કોની મોટી સંખ્યાની મૂકવી પડશે. તો અહીં શું છે? 6. સામે શું છે? -6. તો શું આવશે? નોટ ઇક્વલ ટુ. કેવા આવશે? નોટ ઇક્વલ ટુ. એટલે કે આ પણ એક ગુણધર્મનું પાલન કરતો નથી. તો એ માટે શું લખીશું? પૂર્ણાંક સંખ્યા એ બાદબાકી. શાના માટે? બાદબાકીની ક્રિયા માટે. શેના માટે? બાદબાકીની ક્રિયા માટે ક્રમનો. શેનો? ક્રમનો ગુણધર્મ. ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી. શું આવશે? ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી. સરવાળા માટે પાલન કરે છે, જ્યારે બાદબાકી માટે પાલન કરતું નથી. હવે આપણે જોઈશું આગળ.
ચલો હવે આપણે ગુણાકાર માટે શું જોઈએ? ગુણાકાર માટે તો કે પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં આપણે ચેક કરવાનું છે. તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આપણે લઈ લો. કેવી લો? આપણે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ લો. જેમ કે 7 લીધા છે, એ કેવી સંખ્યા છે? તો કે પૂર્ણાંક છે. તો એનો ગુણાકાર શેની સાથે કરો? 5 સાથે કરો. અને એનો હવે શું કરો? સામે ક્રમ બદલાઈ દો. તો શું આવશે? પહેલા 5 અને પછી આવશે 7. તો આનો જવાબ શું થાય છે? 7 પંચા 35. આનો જવાબ શું થાય છે? 5 સીતા 35. શું બંને સરખા છે? 35 ને 35 બંને સરખા છે? હા, બંને સરખા છે. તો એ માટે શું કહી શકીશું? આટલાથી આપણે કહી દેવાનું નહીં, હજી પણ વધારે ચેક કરવાનું. શેને ચેક કરશું? તો પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યાઓ ચેક કરી. હવે આપણે શેને ચેક કરશું? 0 ને ચેક કરીશું. જેમ કે 0 ગુણ્યા 23 ને સામે લખીશું 23 ગુણ્યા 0. તો 0 ગુણ્યા 23 નું મૂલ્ય શું આવે છે? 0 આવે છે. 23 ગુણ્યા 0 નું મૂલ્ય શું આવે છે? 0 આવે છે. કેમ કે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણવામાં આવે છે તો એનો જવાબ શું મળે છે? આપણને 0 મળે છે. શું મળે છે? 0 મળે છે. હવે આપણે ચેક કરીએ માઇનસ માટે, કે જેમ કે -4 ગુણ્યા 3 સામે 3 ગુણ્યા -4 શું આવે છે? -4 અને 3 નો ગુણાકાર. તો કે 4 તરી 12. કેવા 12? -12. 3 ચોક 12. કેવા 12? તો કે -12. બંને જવાબો સરખા આવે છે. તો કે આ બંને જવાબો સરખા આવે છે. ને જો બંને જવાબો સરખા આવે તો શું લખી શકો? તો આપણે એવું લખી શકાય, એ ઉપર લખી દઈએ કે પૂર્ણાંક સંખ્યા એ ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મનું પાલન કરે છે. શું લખવાનું છે? પૂર્ણાંક સંખ્યા એ ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તો હવે આવું નવું આપણે ભાગાકાર માટે ચેક કરવાનું છે. શાના માટે છે? હવે આપણે આવું નવું માત્ર ભાગાકાર માટે ચેક કરીએ. તો જોઈ લઈએ એ માટે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈને ભાગાકાર. તો એ પણ એવી સંખ્યાઓ લઈશું, જેમ કે 10 લઈએ, 10 ભાગ્યા 0 લઈએ, સામે 0 ભાગ્યા 10 લઈએ. તો શું બંનેનો જવાબ સરખો આવે છે? તો જોઈએ. તો 0 ભાગ્યા 10 કરીએ તો એનો જવાબ શું આવે? કોઈ પણ સંખ્યા, જેમ કે કોઈ પણ 0 છે, 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગવામાં આવશે તો એનો જવાબ શું મળશે? 0 મળશે. શું મળશે? 0. અને આપણે 10 ને જ્યારે 0 વડે ભાગવામાં આવે તો શું ભગાશે? તો કે ના, કેલ્ક્યુલેટરમાં પણ ભગાતું નથી. તો એનો જવાબ શું આવે છે? અવ્યાખ્યાયી. કેવું આવે છે? અવ્યાખ્યાયી. એટલે કે શું એ સરખો આવે છે? 0 બરાબર અવ્યાખ્યાયિત આવે છે. કેવું આવે છે? નોટ ઇક્વલ ટુ. કેવું આવે છે? નોટ ઇક્વલ ટુ. એટલે આપણે શું કહી શકીએ? તો કે આપણે એવું કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા, કઈ સંખ્યા? કે પૂર્ણાંક સંખ્યા ભાગાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ ધરાવતું નથી. શું છે? ક્રમનો ગુણધર્મનું પાલન કરતું નથી. હવે આવું ને આવું આપણે શેના માટે જોયું? પૂર્ણ સંખ્યા માટે જોયું. એના પછી પૂર્ણાંક સંખ્યા માટે જોયું. તો હવે કોના માટે આ બધા નિયમો ચેક કરવાના બાકી રહ્યું? સમય સંખ્યા. ચલો તો આગળ હવે આપણે શેના માટે જોઈશું? સમય સંખ્યા માટે. ઓકે, તો કે સમય સંખ્યામાં શું થશે? તો સમય સંખ્યામાં પણ 4 ક્રિયા માટે આપણે ચેક કરીશું. તો કે પહેલા શેના માટે ચેક કરીશું? પહેલા આપણે સરવાળા માટે જોઈશું. તો કે સમય સંખ્યા એટલે શું? સમય સંખ્યાની વ્યાખ્યા કોને કોને આવડે છે? સમય સંખ્યા એટલે કે શું? તો કે જે સંખ્યાને P/Q સ્વરૂપે એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય એવી બધી સંખ્યાને શું કહેવાય છે? સમય સંખ્યા. તો કે ચાલો ચેક કરીએ આપણે સરવાળા માટે. તો કોઈ લખો સરવાળો 4 ભાગ્યા 3 વત્તા 5 ભાગ્યા 3 બરાબર ક્રમ એનો ઉલટાઈ દઈએ. 5 ભાગ્યા 3 વત્તા શું લખો? 4 ભાગ્યા 3. આનો જવાબ શું આવે છે? ઓકે, જ્યારે હવે સરવાળો કરવાનો છે, છેદ કેવા છે? સરખા છે. તો અંશનો શું થશે? સરવાળો છે. આ આપણા પૂર્ણાંક વાળા સરવાળાનું લેક્ચર છે, એમાં તમને શીખવાડેલું છે. પ્લેલિસ્ટમાં જશો ત્યારે તમે આપણી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાં ત્યાં તમારે પાયાનું ગણિત શેનું છે? પાયાના ગણિતમાં બધા પાયાના વિડીયો આપેલા છે. એમાં સરવાળા તમને ચલાયા છે. સાદા સરવાળા છે, પછી કેવા છે? વધી વાળા સરવાળા છે, દશાંશ વાળા સરવાળા છે અને અપૂર્ણાંક વાળા સરવાળા છે. તો કે બધાઓના લેક્ચર મૂકેલા જ છે. તો હવે આમ જોઈએ કે કેવી રીતે કરવાનું છે. જોઈએ
જ્યારે છેદ સરખા હશે અંશનો સરવાળો કેટલો થશે 5 અને 4 9 9 ભાગ્યા 3 સામું કેવું થશે 5 અને 4 9 તો કે શું થશે 9 ભાગ્યા 3 જવાબ સરખા આવે છે તો કે હા જવાબ સરખા આવે છે તો શું લખીશું હવે આપણે સીધું લખી જઈશું કેમ કે આપણે આવડે એકદમ ફાવી ગયું છે ખાલી એક ઉદાહરણ આપણે લઈશું ખાલી સરળતા ખાતર તો હવે આપણે લખી શકીએ કે સમય સંખ્યા હવે તો તમને જાતે પણ લખતા આવડી જ ગયું છે કે શું લખવાનું છે સમય સંખ્યા એ ઓકે શેના માટે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ શેનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ નું પાલન કરે કે ના કરે પાલન કરે છે કેમ કે જવાબ કેવો આવે છે બંનેમાં સરખો આવે છે એટલે શું થાય છે પાલન કરે છે હવે આપણે જોઈશું એવું ને એવું બાદબાકી માટે શાના માટે જોઈશું આપણે એવું ને એવું બાદબાકી માટે તો કે બાદબાકી માટે આપણે એક ઉદાહરણ લઈને ચેક કરીએ જેમ કે આપણે લખી દઈએ 5 ભાગ્યા 3 માઇનસ 2 ભાગ્યા 3 સામે લખીશું 2 ભાગ્યા 3 માઇનસ 5 ભાગ્યા 3 ખાલી ક્રમ બદલાવાનો છે ઓકે તો શું છે છેદ સરખા છે તો અંશની શું થશે બાદબાકી થશે 5 માંથી 2 જશે તો શું વધશે 3 3 ભાગ્યા 3 આવશે તો સામે શું છે 2 માંથી 5 ના જાય તો 5 માંથી 2 કાઢવાના છે ને 5 માંથી 2 કાઢશું તો કેટલો વધશે 3 વધશે નીચે કેટલા છે છેદના છેદ લખી દેવાના છે તો શું કર્યું છે આપણે ઉલટી પ્રોસેસ કરી છે એટલે માટે શું આવશે આગળ માઇનસ તો આ કેવા છે 3 ભાગ્યા 3 નો જવાબ શું આવશે 1 શું આવશે આનો જવાબ 1 અને આનો શું આવશે -1 શું બંને સરખા છે તો કે ના સરખા નથી એ માટે શું લખીશું નોટ ઇક્વલ ટુ શું લખીશું નોટ ઇક્વલ ટુ તો તમે એવું લખી શકો કે બાદબાકી માટે કે સમય સંખ્યા શું છે સમય સંખ્યા એ બાદબાકી ની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી પાલન કરે છે તો કે ના સરખો જવાબ આવતો નથી એટલે ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી તો ચલો હવે આપણે આગળ જોઈએ ગુણાકાર માટે શેના માટે જોવાની છે સમય સંખ્યા માટે અને ક્રમનો ગુણધર્મ માટે અને ગુણાકાર માટે જોવાનું છે તો ચલો ચેક કરીએ એમાં પણ અલગ અલગ સંખ્યા લઈશું કેવી સંખ્યા લેવાની છે સમય સંખ્યા લેવાની છે તો કોઈ પણ સમય સંખ્યા આપણે લો 5 ભાગ્યા 2 હવે કરવાનો છે ગુણાકાર ને કોઈ પણ બીજી સંખ્યા લો કેવી લો 7 ભાગ્યા 3 શું લીધી છે 7 ભાગ્યા 3 હવે આને શું કરવાનું છે એની સામે શું કરવાનું છે ક્રમ બદલાઈ દેવાનો છે તો કેવો લો 7 ભાગ્યા 3 ચલો આપણે અહીંયા કેવું લઈએ માઇનસ લઈએ કેવા -7 લઈએ ઓકે તો અહીંયા પણ કેવા થશે -7 ક્રમ ખાલી બદલાવો છો અને અહીંયા ગુણાકારની નિશાની આવશે કેવા આવશે 5 ભાગ્યા 2 શું આવશે 5 ભાગ્યા 2 તો કે આનું મૂલ્ય કેટલું મળે છે 7 પંચા 35 7 પંચા 35 35 કેવા મળે છે આ -7 છે તો કેવા મળે છે -35 નીચે શું થાય છે 2 તરી 6 શું થાય છેદ છેદનો ગુણાકાર થાય અંશ અંશનો ગુણાકાર થાય તો કે એમની સામે શું મળે છે 7 પંચા 35 એ પણ 35 કેવા માઇનસ ને 3 દુ 6 તો એ પણ કેવા મળે છે 3 દુ 6 ધન મળે છે તો શું બંને સરખા છે તો કે હા બંને સરખા છે ગમે એવી સમય સંખ્યા લઈશું તો ગુણાકાર માટે આપણે એનો ક્રમ બદલી નાખીશું તો જવાબમાં કશો ફેર પડશે નહીં શું થશે જવાબમાં કશો ફેર પડશે નહીં એટલે એવું લખી શકો a ગુણ્યા b બરાબર b ગુણ્યા a ઓકે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a એવું લખી શકો એના ઉપરથી આપણે વાક્ય લખી શકીએ તો શું વાક્ય લખીશું તો કે સમય સંખ્યા કઈ સંખ્યા તો કે સમય સંખ્યા એ ગુણાકાર માટે ક્રમના કયા ક્રમના ગુણધર્મનું પાલન કરે છે ઓકે કયા ગુણધર્મનું ક્રમના ગુણધર્મનું પાલન કરે છે હવે આપણે ક્રમનો ગુણધર્મ ભાગાકાર માટે ચકાસવાનો છે શાના માટે ભાગાકાર માટે તો ચલો આપણે એમાં લઈ લઈએ કોઈ સમય સંખ્યા લેવો કેવું લો 5 ભાગ્યા 2 કેવી લીધી છે આપણે
5 ભાગ્યા 2. હવે બીજી કોઈ સંખ્યા લો, એ પણ કેવી લઈશું? અહીંયા ભાગાકારની પ્રોસેસ કરવાની છે. 6 ભાગ્યા 2 કેવી લો છો? 6 ભાગ્યા 2. તો સામે એનો શું કરવાનો છે? એનો શું કરવાનો છે? ખાલી ક્રમ બદલવાનો છે. તો પહેલા આપણે 6 ભાગ્યા 2 મૂકો, એની સામે 5 ભાગ્યા 2 મૂકો. જ્યારે આવું હોય તો ત્યારે શું કરવાનું? તો જે આપેલું હોય પહેલું પદ મૂકી દો સીધે સીધું. ભાગાકારની જગ્યાએ જ્યારે ગુણાકાર મૂકવા હોય ત્યારે આ સંખ્યાને કેવા મૂકવાના? વ્યસ્ત મૂકવાના. એટલે કે છેદમાં જશે, છેદ અંશમાં જશે. શું આવે છે? 2 ભાગ્યા 6. સામે પણ 6 ભાગ્યા 2 ગુણ્યા 2 ભાગ્યા 5. કમ્પ્લીટ. તો હવે આ સંખ્યાનો ઉપરનો ગુણાકાર કરીએ તો શું થાય છે? 5 દુ 10, નીચે 6 દુ 12, અહીંયા 6 દુ 12, નીચે 2 પંચા 10. અહીં શું છે? 10 ભાગ્યા 12. સામે શું મળે છે? 12 ભાગ્યા 10. તો શું એ સરખા છે? તો કે ના, સરખા નથી. તો સરખા ન હોય તો શું આવે વચ્ચે? નોટ ઇક્વલ ટુ. તો જ્યારે નોટ ઇક્વલ ટુ આવશે તો આમાં આ શું લખી શકીશું કે આપણે સમય સંખ્યા, કઈ સંખ્યા? સમય સંખ્યા એ ભાગાકારની ક્રિયા માટે, કઈ માટે? ભાગાકારની ક્રિયા માટે ક્રમના, કયા? ક્રમનો કાંઠો નહીં, કેવું? ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી. તો શું છે? આપણે આજે શું જોયું? ક્રમનો ગુણધર્મ. શું જોયો? ક્રમનો ગુણધર્મ. એ પણ કોના માટે જોયો? સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. એના પછી કઈ કઈ માટે 4 પ્રોસેસ જોઈ? પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. ઓકે. અને એના પહેલાનું લેક્ચર હતું શેના માટેનું હતું? તો કે સવૃત્તતા માટે હતું. તો આપણે કયો બીજો ગુણધર્મ જોયો? ક્રમનો ગુણધર્મ. આના પછી શું આવશે? ત્રીજો ગુણધર્મ આવશે. એ કયો છે? જૂથનો ગુણધર્મ. કયો છે? જૂથનો ગુણધર્મ. તો તમારે જો જૂથનો ગુણધર્મ જોવો હોય તો અમારી સાથે જોડાયેલા રહેવું પડશે. જો તમને વિડીયો સારા લાગતા હોય, તમને આ વિડીયો ગમતા હોય તો તમારા ધોરણ 8 ના વિદ્યાર્થી, તમારા ધોરણ 8 ના કોઈ મામાના, કોઈ કાકાના, કોઈ છોકરા હોય અથવા તમારા મિત્ર હોય તો એને તમારે વિડીયો શેર કરવાનો, એ પણ જોવે. વિડીયો જોવા બદલ તમારો આભાર.